હવે દબાવવામાં જો આપ જોઈ શકો છો મિત્રો, આ માતાજીને ખૂબ તકલીફ હતી ને 15 વર્ષથી. હા બરોબર ને? 15 વર્ષ. અહીંયા કોઈ તમને દવા આપી? નહીં. દવા વગર નાભીનું સેટિંગ કર્યું, ઓલ બોડી અલાઇનમેન્ટનું સેટિંગ કર્યા પછી આ માતાજીનો ગેસ 15 વર્ષનો સાવ ઓકે. રેડી ને માં? આ પાકું છે ને? હા હા. મિત્રો આપણી સાથે અત્યારે કોમલ માતાજી છે, જેમને ગમે ત્યાં પ્રેશર કરીએ ને તો ગેસ નીકળે. માતાજી કરો તો તમે. અહીંયા આમ પ્રેશર કરવો ત્યારે માથામાં થાય માં? હા. મિત્રો આપ જોઈ શકો છો, આ માતાજીને શરીરમાં ગમે ત્યાં દબાવીએ તો ખૂબ ગેસ થાય. ને માતાજી કેટલા સમયથી હતો તમને ગેસ? ઓછામાં ઓછા 15 વર્ષ છે. 15 વર્ષથી આ તકલીફ છે. તમે દવા કેવું કઈ લીધેલું? બહુ કરેલી, એલોપેથી, હોમિયોપેથિક, આયુર્વેદિક, એમ કોઈથી ફેર નહીં પડ્યો. ફેર જ નથી પડતો. અને આમ કન્ટિન્યુ ચાલુ જ રહી કે જેમ્યા પછી રે, જેમ્યા પહેલા રે, ભૂખ્યા રે? ભૂખ્યા થાય, ક્યારેક એવું જમવામાં આવી ગયું હોય તોય થાય. અને આ દબાવી તો સતત ચાલુ જ રહે. ક્યારેક એવું જમાઈ ગયું હોય મસાલાવાળું કે આપણે બ્રેડનું એવું મેંદાનું તોય થાય. તોય થાય. પછી આમ ઓચિંતાનો કંઈક દબાવવામાં આવ્યું હા તો ઓટકાર માંડ્યા હોય, ગમે ત્યારે દબાવ ઓટકાર ચાલુ છે. પંદર વર્ષથી છે એમ ને? કરી આનો પછી. તો મિત્રો આપણી સાથે જે માતાજી છે તેમને ખૂબ દબાવવાથી ગેસ થાય, તો આપણે હવે એનો ગેસ મટાડશું કે કાયરોપેક્ટિક ટ્રીટમેન્ટ, એનું નાભીનું સેટિંગ કરીને, જે નાભી અનબેલેન્સ હોય એને અહીંથી પણ ગેસ નીકળતું હોય, આપ જોઈ શકો છો. તો આપણે એ નાભીનું સેટિંગ કરીને અમુક એક્સરસાઇઝ આપીને આ રીતે એને ગેસ આપણે સરખો કરશું. બરોબર માતાજી? ચલો તો આપણે હવે ટ્રીટમેન્ટ કરીએ. શરીર ઢીલું રાખ્યું. Now lose me, Dima. Lose. Okay. શરીર ઢીલું રાખો. લૂઝ. તો મિત્રો આ માતાજીને ખૂબ ગેસ થતો, ગમે ત્યાં દબાવવાથી ગેસ. તો આપણે ટ્રીટમેન્ટ કર્યા પછી આ માતાજીને આપ જોઈ શકો છો હવે ગેસ સેજ પણ થતો નથી. આપ જોઈ શકો,
આ માતાજીને ગમે ત્યાં પ્રેશર કરવાથી ગેસ થતો, બરોબર ને માં? હા આ માથામાં થતો, નાકમાં થતો, ગાલ થતો, કાનમાં થતો, બરોબર ને માં? હા તમે દબાવો માતાજી. હવે દબાવોમાં જો આપ જોઈ શકો છો મિત્રો, આ માતાજીને ખૂબ તકલીફ હતી ને 15 વર્ષથી, હા બરોબર ને? 15 વર્ષ અહીંયા કોઈ તમને દવા આપી? નહીં. દવા વગર નાભીનું સેટિંગ કર્યું, ઓલ બોડી અલાઇનમેન્ટનું સેટિંગ કર્યા પછી આ માતાજીનો ગેસ 15 વર્ષનો સાવ ઓકે. રેડી ને માં? આ પાકું છે ને? હા હા આ તમને પહેલા ખોટું ખોટું કરતા ને પછી આમ મટી ગયો ને એવું નથી ના ને? ના નહીં. દબાવો હજી એકવાર. પગમાં દબાવો. આ 15 વર્ષનો ગેસ સાવ ઓકે. પહેલા તો આવી રીતે આમ સેજે પ્રેશર મારીએ ને ત્યાં થવા મળે, કાંકમાં હા ગેસ નીકળવા મળે. તો રેડી ને માં? હા રેડી. સરસ. તો તમે શું કહેશો? ના સારું થઈ ગયું છે આનેથી વગર દવાએ. સરસ. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકીએ, ઓકે. બરોબર ને? જેથી કરીને બીજાને પણ આવી તકલીફ હોય એને પણ રાહત સરખું મળે. થઈ જાય, બરોબર? હા. સરસ. ખૂબ ખૂબ આભાર માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.